બ્રહ્માન બાપ ને ન છોડ્યો. રામનો બાપ હતો ને તો છૂટો નથી. કઈ થપાણના થરને આમાં પર મેં હર પૂગ્યો નહીં. પક્ષ દશરથ દીકરને ઓલી કાંધે ન ચડ્યો ઈ કાગડા. પણ આમાં દશરથ દીકરને ઓલી કાંધે ન ચડ્યો ઈ કાગડા. મહારાજા દશરથ પાસે આવી અને જેથી સુમંતજી એટલું કીધું, માફ કરજે મહારાજ, જીવનની માલિકો મેં તારા બધા કામ કર્યા, આજે એક કામ નથી કરી શક્યો. મહારાજ તમે કીધું હતું કે રામને 4 ઘુમરા મરાવી જંગલની અંદર અને લઈ આવજે. રામ નો આવે, અઠીલો છે, કદાચ ને નો આવે તો લક્ષ્મણને અને સીતાને સમજાવી અને સુમંત પાછા લઈ આવજે. માફ કરજો મહારાજ, હું રામને પાછા ન લાવી શકો, લક્ષ્મણને લાવી ન શકો, જાનકીને લાવી ન શકો. આટલું કહીને સુમંતે રજા લીધી અને મહારાજા દશરથે કૌશલ્યાને એટલું કીધું, કૌશલ્યા એ વા કંઈક દેખાય છે, મારા ભીત છે. નાના કૌશલ્યા કંઈક છે. મહારાજ કાંઈ નથી, રામના વિરહમાં તમને એવું દેખાય છે. નાના કૌશલ્યા બે બુઢિયા છે. મહારાજ ન્યા બુઢિયા? હા કૌશલ્યા, હું રાજા નહોતો તેથી મહારાજા અદનો દીકરો દશરથ હતો. જવાનીના તોરમાં શિકારે ચડેલો, શબ્દવેથી બાણ માર્યું અને બાણે પાણી પીતું કોઈ પ્રાણી વિશે માનીને માર્યું. એ પ્રાણીને જગ્યાએ એક જુવાન વિંધાણો. હું દોડીને ગયો એટલે એને કીધું, મારું બાણ જલ્દી કાઢી દો, મને વેદના બહુ થાય છે. રાજા મેં તારું હું બગાડ્યું હતું? મેં માફી માંગવાની બહુ કોશિશ કરી. એને કીધું કે એક કામ કર, બાણ કાઢી અને ઝપટથી આ ઘડો ભરી અને કીડીએ હેલા જાઓ. બે બુઢિયા બેઠા છે, સુરદાસ છે, મોડું થાય તો શ્રાપ દઈ દે. રાણી હું ગયો, દબાતે પગે ગયો અને બુઢી આવે આમ ઘડો લેવા હાથ લાંબો કર્યો ને મારો હાથ અડી ગયો અને એના હાથ ચમકા ને એને કીધું, તું મારો શ્રવણ નથી. અને મેં રાણી જયારે આખી હકીકતની વાત કરી કે આમ ને આમ બન્યું, ત્યારે જમીન માથે હાથ પછાડી અને પ્રાણ છોડતા એ બુઢી આવે બે એમ કીધું, તો અમે જેમ દીકરા વિનાના મરીએ એમ એક દિવસ તું દીકરા વિનાનો મરાય. કૌશલ્યા એ બે બુઢિયા મને દેખાય છે. એ યાંધો ને યાંધી બે તપસી રે એની મૂર્તિ ખાડ ખાડ હસી દશરથ ને છેવટ દેખાણા રે 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 બોલા. એ યાંધો યાંધી બે તપસી. 3 કલાકની માલિક કોઈના જીવન ચરિત્રનું આખું પિક્ચર આપણને બતાવી દે પડદા માથે. મોતની છેલ્લી ઘડીએ પરમાત્મા છે આ જીવનેના કર્મની આખી જિંદગીની પટ્ટી ચડાવી દઈએ. દશરથની ચિત્ર પછી ચિત્ર મીંડું આવવા. હા ભીડું જો બન રાજા ને પાપ હા ભીડું અને કાયા શિકારે કસી. તો શબ્દ વેદની તીસો સંભળાણી શબ્દ વેદની
એ ચીસો સંભળાણી પાસે મૃત્યુ આવ્યું એ દાસી દશરથને છેવટ દેખાણા રે 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 બોલ્યા એ અંધો અંધી બે તપસી એ રાજભુવનમાં રાણીઓ સુતી એને નેણલે નિંદ્રાવસી અને તેથી લાંબે વખતે આવીને લાગી કેટલાય વર્ષ થયા ફરતી હતી હો માથે કેટલાય વર્ષ થયા ફરતી હતી લાંબે વખતે આવીને લાગી ઓલી શ્રાપ તણીએ એને બરછી દશરથને છેવટ દેખાણા રે 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 બોલ્યા એ અંધો અંધી બે તપસી કાગ કે દીકરા પાહેનો દીઠા એને વિપતી પાહે વસી અને પછી રામ રામ કહી અને રામ રામ કહી રામ 6 વખત રામ બોલ્યા મહાત્મા તુલસીદાસજી લખે 6 વખત રામ શબ્દ બોલ્યા રામ રામ કહી અને રામ રામ કહી રામ તનુ પર હરી અનુરૂપ ગયે સુરધામ સિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ કી 6 વખત રામ 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 6 વખત બોલ્યા કારણ ભગવાન રામ વનમાં ગયા ની આ 6ઠી રાત્રિ હતી આજ માજા દશરથ ને 6ઠી રાત હતી એટલે 6 વખત બોલ્યા કોઈ વિદ્વાનો એમ કીધું છે કે આ શરીરના 6 ચક્રો છે એ 6 ચક્રને વિંધવા માટે થઈને 6 વખત રામ બોલ્યા એક એક મૂલાધાર ચક્રથી લઈ અને આજ્ઞા ચક્ર સુધી અને પછી બ્રહ્મરંધ્રમાંથી જીવને જવા દીધો તો કોઈ વિદ્વાને એમ કીધું કે કામ ક્રોધ લોભ મોહ મદ અને મચ્છર આ 6 શત્રુઓને જીતવા માટે થઈને એક એક વખત રામ 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 6 વખત બોલી છે 6 શત્રુને જીતી અને પછી મહારાજા દશરથનો આત્મા છે એ દેવલોકની માલિકો નૃપ ગયે સુરધામ કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા અને જો જસુ કરે તાસ કર્મથી તળિયા તો જગતના પટમાંથી કાંઈ નથી કર્મણે અધિકાર વસ્તુ ભગવાન કૃષ્ણે કીધું તારો કર્મ કરવાનો અધિકાર ફળ કેમ દેવું કેટલું દેવું ક્યાં દેવું તું તારું કર્મ નાને હાદી ભાષામાં હું ઘણી વખત બોલ્યો છું ને આપણે ઘણી વખત સાંભળ્યું હોય કે જીવનની માલિકો તમારા ભાગમાં જે આવે પાત્ર ભજવવાનું એ પાત્ર ને પૂરેપૂરો ન્યાય દઈ જાવ એટલે તમને સંસાર સાગર તરી ગયા પછી ભવસાગર તારવાળો બેઠો છે તારવાય તારે અને ના તારે તાઈ કે હાકડી કરી જાય ટાણું આવે એટલે તારે ટાણું આવે એના અધિકારી થાય જાવું છે સનાતન સત્ય છે ગુરુ ચેલા બે પોલો પર ઉભા હતા નીચેથી નદી વહી જતી હતી એટલે ચેલાએ કીધું ગુરુને કે ગુરુજી સરસ મજાના નદી કેવા ખડખડ 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 કરતા વયા જાય છે એટલે ગુરુએ કીધું ઝીણી નદીથી જોને બેટા પુલે ભેરો જાય છે પુલે ભેરો જાય કદાચ 400 વર્ષ લાગશે 500 વર્ષ લાગશે પણ જાય તો ખરો એટલો સૂક્ષ્મ છે કે અટાણે દેખાતો નથી પણ જાય છે તમે હું આ બ્રહ્મા સૂરજ ચંદ્ર તેજ તારા જે કાંઈ છે બધું કાળના મોઢામાં જાય છે આજને તો કાલને તો 5 દી પૂછે એક દે આ બધું કાળના મોઢાની માલિકો હમાઈ જવાનું છે એક સનાતન છે એ વચ્ચેનો જે ગાળો છે જન્મ અને મરણ વચ્ચેનો જે ગાળો છે અને કેટલો છે તમને મને કોઈ ખબર નથી તમે છોકરાને લઈને મારા ભવનાથના મેળામાં આવો ને ત્યાંથી એક ફૂગો લઈ દો એમાં તારીખ માંડી હોય ક્યાં ફૂટશે કેદી ફૂટશે બસ આ હવા ભરેલો ફૂગો છે આ ક્યાં ફૂટે કઈ ફૂટે
આનું કાંઈ નક્કી ન હોય. અને બે છેડાની વતારે જેને આપણે જીવન કહીએ છીએ એ જીવનમાં અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર સારા કામ થાય તો ઘણું છે. બે ચાર કામ સારા થઈ જાય તોય ઘણું. જેને કર્યા છે એના જગત કોઈ દી ભૂલ્યું નથી.